તું કેમ વર્ષો ચોરું આખી રાત ઊંઘ્યો છું તો ખરો. અરે હું કહું છું આમાં આપણા પૈસા હે ને આપણે ચોરી તો કરીને તમે આપણે ત્રણે ભાગ પાડી દઈએ. મારી વાત વાપરો તમે. આપણે પર પારે છે તમે આખી રાત આપણે ઊંઘી રહ્યા ચોરી કરીને 12 વાગે નીકળ્યા આખી રાત આ ગોમે ચીયું છે આપણને ખબર નહીં. મારી વાત તો ખબર મારી વાત રાતે નાખી ખબરો આખી રાત આપણા ખેતરમાં પર રહ્યા ખેતરનો માલિક આવો અને આપણે પૈસા ગણતા હોય તો લોચો થાય ના થાય એટલે આપણે ઘેર જઈને ભાગ પાડીશું. પણ તને વિશ્વાસ ના આવતો તો તું રાખ લે તું રાખ ઘેર જઈને ભાગ પાડીશું પણ અહીં ના પડાય તમે ચોરી તો આપણે ત્રણે જણ કરી દો. પૈસા દીલે મને ભાગા એટલે ભાગ ઘેર જઈને નહીં માન હું અડે જ નહીં પૈસા તાર ભાગા તમને વેમ પડતો હોય એટલે મેં હંતાર દીધા. લાવ માર જોઈ હલ રાખો મારે ખાઈ છે ને પૈસા બધા નહીં મારા પાકના પૈસા અડવા છે. લે તું રાખ ના મારા પાકના પૈસા અડવા ઘેર જઈને ભાગ પાડ્યા કોક પાડશે ને તો બૈરા લાલ થઈ વાત સાચી જાય. રોંગી આપણે ઘેર જઈને ભાગ આખી રાત પાડીએ. કોકના ખેતરમાં આપણે પડી રહ્યા ઊંઘી રહ્યા. લે તા જોઈ રાખ બધા મારે મારા પાકના છે અને એ બંધાને તું કોક હોભીએ છે આપણે બૈરો હાલો લાલ કરે છે હેડ. સોનો મોનો પૈસા પૂછા આપણી ઉંમરના કોઈ જમવું બેસી રહ્યા પૈસા પહોંચી દેજે તમે એવું કરીશું જો શું કરવાનું જો આ છોકરો હે ને પી ના દારૂમાં ને એને જિંદગી આખી ખલાસ કરી નાખી. એ તો 20 વર્ષ પહેલા મરી ગયો. અને આ પેલી છોડી છે ને જેનું છોકરું મેલી ફાળગતી પહેલી હાલ દીધી એ છોકરું મેલીને જાય એ છોડી. હવે જો આપણા ભાઈના છોકરાનો છોકરો છે એટલે આપણો ભત્રીજો આપણા કુટુંબમાં એટલે ભત્રીજો જ થયો. હા હવે આ છોરી જો આપણે ના પૈનાઈએ અને પેલા હાગું કર્યો એ ભાઈ દરરોજ ફોન મને કર કરે વાત આ સાચી છોરી પણ પૈનાઈ દો મતલબ એવું કે છે. પણ શું કરીએ મારા જોડે પૈસા નહીં તમે માર જોડે નહીં તો ભાઈ એનો રસ્તો શું કરવાનું કે કોક તો રસ્તો કરવો પડે મતલબ આ દેવ છો ને આ દારૂ જિંદગી જ આવી જવાની. મારી વાત આપણે આ એક ચોરી નહીં કરી અત્યાર સુધી આપણે આવી 25 ચોરીઓ કરી અને મોટી મોટી કરીને બોલ ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા છે. આમાં આપણે ના વાપર્યું તો પેલા બે કાકા વાતો કરો નિરાધર ચોરી અમે એને કોઈ નહીં બચારી. અમે આરા એ ઉશીના કાકા કહેવાય હગા કાકા નહીં તો એરા એ ચોરીને પહેનાવે ને પૈસાની સગવડ નહીં તે રોવો હબે તો આપણે આરો પૈસો ટેકો કરી દઈએ તો તે તારા ભાગના મારા ભાગના બુંદા અરે મંગા સમજ ને હું મજૂરીમાં હું મજાનું મજૂરી નહીં કરતા આખી રાત જાગવાનું થાય છે. હા વાત કરા દે તો કઈ ધંધો તો નહીં હાલવાના એના. એટલે ચોરીનું જોવાનું તમે પૂન કરો માની કરો પણ મારે વાત તો એક દારો આપણે ચોરી નથી કરી એમ સમજવાનું વાત સાચી બરાબર. પણ આપણે એક દારો ચોરી નથી કરી આપણે અને આપી દઈએ હારું પુણ્યનું પૈસા લાવજો પુણ્યનું કામ છે. પણ બીજી વખત આ ધંધા નહીં કરતો હું ભાગ લેવો ખબર પણ કાલ લોકો ને એક્સિડન્ટ કે ભાઈ પાટા પટની કે બોલ યાર પેલા હો આપણે છે પેલા લે ઓન આલ દો એનો ભાગ નહીં હાલવો એટલે મંગા થોડી મજારા ઓમાં આપણી મૂડી છો આપણે આવી ચોરીઓ તો ગજબ કરી છે નહીં કરી ચોરીઓ અને પેલી ચોરીના આશીર્વાદ હવે એક દારામ તું આપી દે ને પણ મોરું સમજણ લગી પણ આ વાળા કરી આ ધંધા કર્યો નહીં મેરા પૈ કાઢું કોકરે પૈ પેખલે લે લે ભાઈ ઓલો ભાગ આલ દે લે લે તું તાર ભાગ એનો તારો ભાગ લઈ લેજે તું લે લે અમે તો અરે કશું રવા દે ગયા ગયા ગણ્યા નહીં આશરા આલુ અમાર તો 1 રૂપિયો નહીં લેવો મઈથી લે લે એટલે તમે જને ચૂંટણી મેલો આ રોય હમસ તો આપણે મિલે 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 પેલા મંગા તું જા મિલ અને અંજોન બની જા કે ભાઈ બહુ દુખ્યા લાગો છો તો આવી રીતે વાત કર હા અને પછી અમે આવી શું કરશું આપણે તો આબરૂ જાય એવું થશે. આ બધા ના થોડી મોટી થઈ ગઈ બરાબર અને નહીં આગુ પાછું કરો વાત સાચી. તો આપણે તો નાક કપાઈ જાય એ નહીં નાખતો નાખ પણ આપણે છે ને આ છોરી મોટી થઈ ગઈ વાત સાચી. અને પેલા મહેમાન કેવું કરશે ભાઈ એ તો ચાલ ફોન કરો. આવો કાકા મજા મજા આવો 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 રામ 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 ના હા પણ આ તો નીકળ્યા હતા તે બેહો, મંગા બી બેહો 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 મને તો દુઃખ લાગી આ આપની વાતો આપણી આવા મેં દુઃખ દુખ્યા છે બેહો ને મને બહુ દુઃખ લાગી બેસીને વાત કરીએ અમે ચાની વાતો કરતા મારી વાતો બ્રધો
દુખિયાના તો અમે તો આમ સમજ્યા જેવું દુખિયા દુઃખ તો આ તો લાગણી થાય એક જાતની. બેહો રાજનભાઈ બેહો. કુટુંબની હા, બેહો તમે લાગણી. બેહો. બેહો, હું આગળ ના ના બોલું. અભી અભી કુટુંબની લાગણી વાત થઈ કે કુટુંબની લાગણી એટલે અમારું પર બધો બોજ આવી ગયો છે. જો. અમે પૈસાવાના. અમોને એમનામાં તમારા ગામના કોઈક છોકરાએ ફોન કર્યો હોય કે નિરાધર સોરી છે, કોઈ આગળ પાછળ છે નહીં, અને તમે ઉસીના કાકા કહેવો, હગા કાકા નહીં. ના. મંગાભાઈએ કીધું કે આપણે અમે બધા પૈસાદાર છીએ, અમારું ગામ અહીં નહીં આઘું છે, પણ અમે હળી સૂર્યને ટેકો કરીએ. ટેકો કરીએ. એ પછી અમે હું 5 લાખ રૂપિયા લાયા છે, ગણ્યા નહીં, પણ આપણે જે તમારો જે નિરાધર સોરી ખરી ને એને તમે પહેણાઈ દો. આ પહેરાઈ દો, અને વધો ને તો એનું કરિયાવર ભરી દેજો. લ્યો. પાછા માગશો તો ના, અમે- ના, અમે- કરી દીધી. પાછા તમારી જોડે કોઈ કશું છે નહીં. આ દીકરીની વેદના માટે પૈસા અમે ટેકો કરીએ. સેવા જ કરીએ બરોબર? અને પણ હું કહું છું, જો તમારે પછી કોક વખત આવે તમારી જોડે તો આવી રીતે બીજા ચોક મદદ કરજો પા. એ હાલે, બરાબર. જો હા. ઓમાં અમે ગણ્યા નહીં, હા. પણ દીકરી તમારી ધામધૂમથી પહેરાવો ને અમને કંકુતરી લખજો, અમે મેમેરું લઈને આવીશું. બરાબર. શું કેવું છે મંગા? મેં ઘર લઈને આવશો મેમેરું લઈને આવીશું, ના સોરીનો તો બધો એક કામ ખર્ચો. કરજો ને તમે કન્યાદાને તમે જ કરજો ને આટલો બધો ખર્ચો કરો ના ના એવું ના હોય, તમે ના કરો. ના ના, તમે ના, હેડો તમે મંગાભાઈ, હેડો. કહેવાય હેડો. તો એ મો બાપ કહે ને તો તમે જ છો. ના, પછી આવી બીજી કોકને મદદ કરવાની ભૂલતા નહીં પા હો. હેડો, હેડો. તો યાદ કરાવજો અમને. આ તો તમને ફોન કરશું અમે અને કંકુત્રી એડ્રેસ એડ્રેસ લઈને ના ના જરૂર નહીં, એ તો અમે કંકુત્રી ના, આપણે જરૂર તમને નહીં. તમને કોન્ટેક્ટ કેમ નો કંકુતરી કરીએ? અમે આવતા રહીશું એક, અને 15 દાડા પછી અમે ઓટો મારીશું. હા તો તમે તૈયારી રાખો અમે આવીશું. ભગવાન બધવાના હોય પણ ભાઈ જો નો એવું કહેવત નહીં હા ઉપર વાળા દેતા હોય તો છપ્પર ફાડતો એનું કોઈ ના હોય એનો ઉપર વાળો હોય જો આ જે દુખિયારી દીકરી હોય ને એનું આવડી ભગવાન આપો ભગવાન પૂરું કરે વાત સાચી આપણી જોડે નતા મારી જોડે નતા પણ આ મિલાય પણ ભગવાન ઓળખતા નહીં આપણે ઓળખતા જાણતા નહીં આવી સેવાઓ કરીએ જ છે સારું થી જો તો ભગવાન બધાનું હવનું સારું કરે જો મેં કહું છું હા આ તો સોના હતા હું તો ઓળખતો હું નહીં ઓળખતો નહીં મને લાગે અરે ભગવાનના બ્રહ્મા વિષ્ણુ મહેશ હા લાગે એવું નહીં કોઈ તમે આરે ભેગા કરો એમ નહીં આરે અલગ કરું પણ પૈસા વધારે સાડે તો 5 લાખ ક્યાં થતા આ તો ભગવાન જો આ તો એક કામ કરો તમે આ 500 ની અલગ કરો બધી હા 500 ની અલગ કરો એટલે હું બધું વાયરો આ તો ઉડી જાય આ 500 ની તમે એક બાજુ લઈ લેજો બધી જબરું કહેવાય નહીં બધા પૈસા ને કહું છું આ તો ભગવાન આયા પણ ગામના 1 રૂપિયો આલવા તૈયાર નહીં કોઈ નહીં આના ભર્યા પેલા બધા જોઈ રહ્યા હતા કોઈ જોણતાય નહીં આપણે કોઈ દર જોયા નહીં અને એને પૈસા લઈ ગયા હવે છોડીને કહી દો અમે કે ટેન્શન કરે નહીં તારા ને જો ધામધૂમથી વિવો કરીએ અને આ પૈસા આવી જાય કે આપણો વીઘો વેચી માર્યો પણ છે ને આ વિવો ધામધૂમથી કરીએ પૈસા લેતા જાઓ અને બતાવો કે જો પૈસા આવી જાય તું કહું એવું કરીશું અમે એને કહી જ દઈએ હો કહી જ દો તું તાર હવે ટેન્શન ના લે ટેન્શન ના બેઠા જ છે અમારી જવાબદારી બધી અમારા ઉપર ભગવાન અમારા ઉપર આવી ગયો છે હો બરાબર અને એને કહી દઉં તારે જે જોઈએ હો બગી લાવું તાર જે કલાકાર લાવો હોય તું તાર કહી દે જે કરવું હોય હું કહેતો હોય છોડીને પૈસા બતાવતો હું બરાબર હો જો હા ને હો આશ્વાસન આલો એટલે હું ને હા હા એ રોવા નહીં પડે રોવાને તો કોના પેઠી પેઠી રોજ કરે હા એટલે તમે એને કહી દઈએ કે હવે આવું બીજું હવે તમે શાંતિ રાખો ખોટું વિચાર નહીં તું તાર બરાબર હો 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 કેતા એનો કોઈ નહીં એનો ભગવાન આ તો પેલા 5 લાખ રૂપિયા કહેતા આ તો વધારે છે પણ આ સોરી બતાવી દઉં અને કહી દઉં હવે તું તો ટેન્શન ના લાય તું તો તાર જે કરવું હોય કમ્પ્લીટ આપણે બધો વિવો તો ધામધૂમથી કરવો છે કોઈને ના કર્યો હોય ઓ બેટા તો બેટા હવે આપણે ભગવાને પૈસા આપણને આપી દીધા બરાબર હવે તું તારો વિવો ધામધૂમથી કરવો છે તું બોલ તું કયું એવા કલાકાર બોલાવું હા આખું ગામ જમાડવું અને તું કયું એવા કલાકારો બોલાવું ગામમાં વિવાહ ના કર્યા ને એવા આપણા વિવાહ કરવાના હા કેવા હા કલાકાર બોલાવવો હોય આ કોકને લાગવું છે કે ના નિરાધાર છોરી અને અમે પહેરાવી દીધી બરાબર જો આ પૈસા જો બધા અમને ભગવાન આલી ગયા બરાબર અમે તું કે આ કલાકાર ગાવાવાળી અલગ બધું તું કહું એ બોલ તાર જે જોઈએ એ બોલ એટલે હું બધું લાવી દઉં ગામમાં કોઈને વિવાહ ના કરે ને એવા કરવાના એ તો હા વાત કરીએ મારા બાપા મને છોડી હતી ને તારા કુટુંબ વાળાએ વિવાહ કરે હા હા એવું જ કરે એવું જ ને તું આપણે તિજોરી મેળ દે અને બીજા જો મસરૂ કાકો ઘણો છે હું લાવું આપણા ગામમાં કોઈને ના વિવો કરવો હોય ને આ નિરાધાર છોડી લોકો વિચાર કરે કે ના કાકાએ ને બાપાએ પહેરાવી દીધી હો હું જવું મસરૂ કાકો ઘણો છે બરાબર તું તારો શાંતિ બેસી રે
જો ભાઈ હા આપડે એક સલાહ આવ્યો છે હા આ જ જગ્યા ઉપર તમે બેઠા હતા બે ભાઈ હા એક છોરીનો વિવો લઈ તો આપણા મિત્રો આ વિડીયો બનાવ્યો બરોબર એક નિરાધાર છોકરી કે જે એના પપ્પા 20 વર્ષ થઈ ગયા મરે કારણ કે વ્યસનમાં હતા ફેફસા પૂરા થઈ ગયા દારૂમાં જોરદાર વ્યસન કરતા હતા બીજા નંબરમાં એ વ્યસન કરતો હતો એટલે એની મમ્મીએ એનું લખણું કર્યું હતું બરોબર છૂટાછેરા આમાં દીકરીનું કોઈ નહોતું એટલે આ બે પહાડ જેવા બે ભાઈ એના કાકા બાપા પૈસા નતા છતાંય સગવડ કરી પણ એક વિડીયોમાં બનાવ્યું કે ચોરોએ પૈસાનું દોન કરી દીધું બરોબર એટલે માણસના વ્યસનથી એવું ધારી ના લેવું કહું આનામાં ગુણ નહીં ગુણ દરેક નામ હોય પણ નીતિ હારી હોવી જોઈએ તો મિત્રો આ વિડીયો ગમે તો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય માતાજી